લાડવા તો કેમ છો બધા મારા મિત્રો? તો બધા મજામાં હશે. તો સૌથી પહેલાં તમને જય માતાજી, હર હર મહાદેવ. તો આજે હું તમારા માટે મસ્ત મજાનો એવો બ્લોગ લઈને આવી ગયો છું. તમે જોઈ લેજો અને જો અમારો બ્લોગ ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, શેર કરી દેજો. અને બસ આટલું જ. તો સ્ટાર્ટ કરીએ બ્લોગ. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. અમે ઉઠી ગયા છે અને વાગ્યા છે 6. તો આપણે ગિંગલને ઉઠાડવા જઈશું. લો ચાલો ઉઠો ઉઠો. ગુડ મોર્નિંગ. એક તો પાઇબલ પેલા કુકડા હતી ઘણા ગોંગરે ઉઠે ઉઠ ઉઠે ઉઠ ઉઠ ઉઠ. હેલો મિત્રો, અમે પુલ ઉપર ઉભા રહ્યા છે. તમે પુલનો વ્યૂ જોઈ શકો છો. કેટલું મસ્ત વાતાવરણ છે. તો તમે જોઈ શકો છો સંગમ પવા લેવા ગઈથી આવે છે. હેલો મિત્રો, અમે આજે દુકાન પર બહુ લેટ આવ્યા છે. 9 વાગી ગયા છે. કેમ કે ઠંડી વધારે લાગે છે એટલા માટે લેટ ઉઠાય છે. દુકાન પર આવી ગયા છે. અમારી દુકાન ખુલ્લી, સાફ સફાઈ રોજની જેમ ચાલુ કરીશું. બહાર ને હાવ નહીં હાલે તને કોઈ. જોઈએ આપણે કે સંગમ અંદર શું ખાય છે તે તમને બતાવી દીધું. ઓહો, લાડવા ખાય લાડવા. ઝાડવા એકલી લાડવા ખાય. ખાવાનું મન થયું મને. મંગાડ્યા ખાવાના છે. લાડવા છે, પછી બીજું બધી કંઈક છે ગોળ ગોળ. આ શું કહેવાય ને ખબર. મને નવું ખાવાનું કંઈક થાય એમ. મિત્રો કેમ છો? જો 3 વાગ્યા છે, ચાનો ટાઈમ થઈ ગયો છે. તો એક ભાઈને ચા લેવા મોકલ્યો છે બજારમાં. તો અમે અત્યારે દુકાનમાં નથી મૂકી ચા, કારણ કે દૂધ નહોતું એટલે નહીં બનાવી. તો સંગમને ચા બહુ જોઈએ એટલે આ ઊંઘાઈને બેઠી છે. આવે છે હા ચા? હા, એ તો આવશે. બટર ને બટર ખાવા હારું. બટર તું ખાતી જ નહીં. કેવું આવે બટર? રૂપિયાવાળો બટર. રૂપિયાવાળો બટર ખાવા માટે આ લાળ પાડે છે. ખારી ખાવું, બટર નહીં ખાતી. બટર આવે કેવું એમ? બટર રૂપિયાનો મળે એ પ્યારા મળતી. ના, મને મળે છે રૂપિયાવાળા. હવે તો ખારી મળે, પછી બિસ્કિટ મળે, એવું બધું મળે. તો ચા વાળો ભાઈ આવતા જ હશે. હેલો મિત્રો, તો કેમ છો બધા? બધા મજામાં હશે. તો
જોઈએ આપણે કે સંગમ અંદર શું ખાય છે તે તમને બતાવી દીધું. ઓહો લાડવા ખાય લાડવા. લાડવા એકલી રીતે લાડવા ખાય. ખાવાનું મન થયું મને. મંગાડ્યા ખાવાના છે. લાડવા છે પછી બીજું બધી કંઈક છે ગોળ ગોળ. આ શું કહેવાય નહીં ખબર. મને નવું નવું ખાવાનું કંઈક થાય એમ. તો મિત્રો અમે અત્યારે દુકાન બંધ કરી છે તો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો અહીંયા બ્લોગ સમાપ્ત કરીશું ને બીજો બ્લોગ આવે છે ત્યાં સુધી તમે બન્યા રહેજો. તો